જો ને આ બધા બળવા. જય શ્રી રામ ભાઈ, કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં જશો. અત્યારે નીકળી ગયા છે અમે કોલેજ બાજુ, કારણ કે થોડું ઘણું કામ છે. આપણે એક બે મેલ કરવાના છે તો એ કરતા આવીએ. આ જોઈ લે કટારા આવા જ થકાવે. આપણે છે ને એક બે મેલ કરવાના છે, કારણ કે ઇન્ટર્નશીપનું થોડું ઘણું કામ છે. તો એ બસ મેલ દેખાડતા આવીએ. બનાવવાની છે તો એનઓસી કઢાવતા આવીએ. ચાલે આ છત્રી આ છાયડો જ આવે ને શું આવે તો એનઓસી કઢાવવાની છે, કારણ કે ઇન્ટર્નશીપ આવે છે આ યરમાં પાછી. એટલે પાછું આપણે ડિસ્ટ્રિક્ટ કોર્ટની ઇન્ટર્નશીપ કરવાની છે. આલે પકડું પાણી પી લો. વાતાવરણ તો જો મસ્ત થઈ જાય છે. કાલ કરતાં સારો હોય ના, કાલ કરતાં સારો નથી, પણ આમ મીડિયમ છે. મસ્ત છે, પણ વાતાવરણ મસ્ત છે. હાલે ઓલો આવશે તો વળી પાછી આ યરમાં ઇન્ટર્નશીપ છે. એટલે મહિનો દિવસથી આપણે ક્યાંક ઇન્ટર્નશીપ કરી ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં. મહિનો દિવસથી જવાનું કોર્ટમાં, આપણે પ્રેક્ટિસ કરવાની. એના વ્લોગ તમને જોવા મળશે, બધાનો વ્લોગ જોવા મળશે. પણ આપણે એડવોકેટ હશે ને ભેગા, એટલે જોવું પડશે થોડું ઘણું, પણ વ્લોગ જોવા મળશે. તો ભાઈ અમારે બેના હાઈટમાં અંતર છે ને, એટલે જોઈએ જુગાર લગાડ્યું છે. હું નીચે હાલું, આ ઉપર હાલે. આ કારણ કે હાઈટમાં નાનો છે ગરીબ, મારા કરતાં નીચો છે. વાંધો નહીં, હવે પરફેક્ટ આવે. આમ તડકો નથી કરતી મિત્રો. હાઈટ મેટર કરે ના કરે બધી વસ્તુમાં ના કરે કરે બધે. આપણે પેલું ઇન્ટર્નશીપનું કામ હોય તો જવાનું આપણી ફેકલ્ટી જ, કારણ કે અહીંયા બધું સગવડ આપેલ જ છે આપણને બધી. હા, ક્યારેક વખાણ કરે ને ક્યારેક અવકા કાઢે મિત્રો. આપણે હવે શું કરવું લે? તો વખાણની વાત આમ જો, વખાણની વાત એ છે કે ઘણું થોડું ઘણું છે કે જે અહીંયા આવી જાય ને તો એમાં આપણે રાજી છીએ. પણ એક વસ્તુ છે કે જે ગમે એ કામ હોય તો ત્રીજા ફ્લોરે કે ચોથા ફ્લોરે હોય, અહીંયા ભાઈ લિફ્ટ થાય નહીં. એટલે મંડાણા બધા જોઈ સીડી ચડવા. એસી વાળો ના ખુલ્લો છે, ખુલ્લો એસી વાળો જ છે ને, રૂમ ખુલ્લો છે. હાલો હાલો આપણી ફેકલ્ટી નહીં રહે. આજે કોઈ અમારી ફેકલ્ટી વાળો આવ્યો જ નથી. જોઈ રૂમ આખો ખાલી, કારણ કે અત્યારે બપોરનો ટાઈમ થયું છે. મારા ભાઈ બધા છૂટી ગયા હોય, 2:30 વાગી ગયા હોય. તો ભાઈ જે આપણે કામકાજ હતું એ પતાવી લીધું. જે મેલ દેખાડવાનો હતો, પણ એનઓસી માટે પાછું મેલ કરવું પડશે. એક ઈમેલ આપણે ડાયરેક્ટ કરવાનું છે પારુલમાં. ઈમેલ કર્યું, એના પછી એનઓસી આવીએ. એ કેટલા ટાઈમ આવીએ કાંઈ નક્કી નહીં. વેલેરી આવી જાય તો સારું, એટલે પછી અહીંયાથી બધું પતી જાય. અટેચ કરી દઈએ, ગેટ પાસ લઈને નીકળીએ એક્ઝામ દઈએ. આ સાયન્સ લેબ જો, આમાં એક્સપેરિમેન્ટ કરીએ. હાલો ભડકા કરીએ. એમ આપણે ના જાય ભડકા કરીએ. કોઈ છે નહીં, કોઈ નથી. કોમેન્ટ કરજો મિત્રો. કંટાળો ભલે ને કંટાળો જોવાના છે. ભાઈ ત્યાં જવાનો કંઈ ફાયદો નતો. અહીંયાથી આપણે ખબર પડી ગઈ હોત કે મેસેજ કરી દીધો કે આમાં મેલ કરવાનું છે એનઓસી માટે, તોય હાલી જાત. પણ હવે રોકો ધક્કો ખાધો એમ જ થયો, કારણ કે આપણે મેલ કરવાનું છે મેન પારુલમાં. એના પછી ભાઈ મારી ઈચ્છા તો કાલે એમ છે, કાલે ક્યાંક બહાર નીકળી જાય, કારણ કે 2 દિવસની રજા છે ને. મસ્ત અહીં વડોદરામાં ઘણી બધી વસ્તુ છે ફરવા જેવી, તો ક્યાંય નીકળી જાય. લક્ષ્મી વિલાસ પેલેસ જવાની ઈચ્છા છે, પણ હવે જોઈએ કાલે ગેટ પાસ મળી જાય મસ્ત કરી લઈએ આપણે. પછી જોઈએ જવું કે શું કરવું. ભાઈ અહીંયા વાહનો તો જો વધી ગયા છે બધી બાજુ, કારણ કે અહીંયા સામે જ અહીંયા કામ હાલે છે. હોસ્ટેલ છે કે હવે શું છે, પણ આમ સામે જ કંઈક બને છે. આ બિલ્ડિંગ જેવો હોસ્ટેલ જ લાગે નહીં, હોસ્ટેલ જ હશે. હોસ્ટેલ છે કે હવે કાંઈ બીજી આમ શું કહેવાય ફેકલ્ટીનો કાંઈ બને છે એ આપણે આઈડિયા નથી, પણ હવે કંઈક બને થશે. આ ઘરેથી આવશો ત્યાં સુધી મળી જાય. અહીંયા જો અહીંયા કંઈક બને છે. હર્ષ એ ગરમી તો ઠીક, મારે જવું તું યાર મોલ બાજુ. સાચી એકલો મજા ના આવે યાર, તમે સમજો નહીં. એકલો મજા ના આવે. જો વિટામિન ડી લઈએ અમે, વિટામિન ડી સુરત દાદામાંથી. સુરત દાદા આમ કાળા ને લાલ કરી નાખ્યા. વિટામિન લઈ આજે પહેલી વાર હે લિફ્ટમાં કાંઈ ગળદી નહીં, કારણ કે ભર બપોર છે. અત્યારે વાગ્યા છે 3. હા ભાઈ ધક્કો ખાધો એમ જ થયું. બારે તડકો આવો છે. હા ગજબ. હવે તો આવી ગયા આપણે હોસ્ટેલે આવીને આટલો હાલ રૂમ હે છેલ્લે સાહેબ. ભાઈ ગરમી તો જો બહુ થાય ભાઈ. એટલી ગરમી થતી હતી ને તો આઈસ્ક્રીમ વગેરે કંઈક લઈ આવ્યો, ને બીજો રૂમમેટ મંગાવ્યો હતો કંઈક લઈ આવ્યો. ને આ કોમ્બિનેશન રૂમે જઈને આપણે કંઈક આમ ઠંડા થઈ જાય મસ્ત મજાનો રૂમ હે. એ ભૂગ્યા નથી, મસ્ત ઠંડા થઈ જાય ને પછી તમને મળીએ. ગરબા લઈને જવું પડે, કારણ કે આજે મારો વારો છે પાણીમાં. ભાઈ ફિલહાલ આજે બધાએ નક્કી કર્યું કે બહાર કંઈક જઈએ જમવા માટે, તો નીકળી ગયા છીએ. આટલી વાર ન જવાની, બધા નક્કી કર્યું એટલે પછી નીકળી જવાનું હોય. આટલી વાર જોઈએ તો પછી ભેગું ના થાય ને. અહીંયા બધા જોઈ લે ક્રિકેટ, આ બધા પ્લેયર્સ બધા ક્રિકેટ રમે અહીંયા. ક્રિકેટ આવી જ ને આ કેવા દિવસો હાલે જો ને. અત્યારમાં દેખાય ચંદલો. ઓમ તો હવે શિયાળો આવી ગયો ને, એટલે પછી આવો જોઈએ દિવસ ટૂંકા થઈ ગયા છે. ટૂંકા થઈ જશે મીન્સ દિવસ ટૂંકા થઈ જશે, રાત લાંબી થઈ જશે. પણ સમય તો એના હિસાબે જ ચાલશે. હમણાં તો અમે અહીંયા ઊભા અમે બસ આ નજારો જોઈ લ્યો. ઓલા બેની વાટ જોઈ. અમારા 2 પ્લેયર પાછળ રહી ગયા હતા, લિફ્ટમાં હમાણા નહીં. અંબે હમાઈ ગયા, અંબે હમાઈ ગયા, એ 2 હમાણા નહીં. એટલે બસ એ આવે એની રાહ જોઈએ. ભાઈ સનસેટ તો જો મસ્ત થયો છે. આ જોઈ લ્યો ભાઈ. આ કોઈ તો જોઈ જ નથી એવું છે. હા જોતા
કેમ ફોટા પાડે છે એને ખબર નથી પડતી. આ કોઈ આવી બટુકાઈ નથી દે. ઓલો નથી આવડું મોટું ઢીંઢું. ભાઈ આજે અહીંયા ઓછી દેખાણા સ્ટુડન્ટ, આજે ઓછા. બાકી તો આમ ઘેટા બકરાંજીમાં આખું ફૂલ જ હોય. આમ પગ રાખવાની જગ્યા ના મળે, અહીંયા વાંચવું પડે ને પારી ઉપર. તો ભાઈ આવી ગયા આપણી યુનિવર્સિટીની બારે. હા તા જો અવાજ કરે અહીંયા ભાઈ હમણાં નહીં કાંઈ. મૂકો બોલી ફોરેનર જે છે એ ગાડી જોઈ લે મોડિફાઈ કરાવે. આમ સ્પોઇલર બોઇલર ને આમ ફોરેનર વાળાને શું હોય ખબર છે કે આમ ગાડી હોય બ્લેક કાચ હોય આમ વાંહે સ્પોઇલર બોઇલર લાગ્યું આમ આખી મોડિફાઈ કરી નાખે આખી. આમ કાંઈક ઋતુઓ દેખાડે એનો પાછો આમ શું કહેવાય આપણે એક્ઝોસ્ટ ચેન્જ કરી નાખે. ભાઈ તો આવી ગયા છીએ આપણી ફેકલ્ટી ગેટે. મીન્સ ફેકલ્ટી નહીં ગેટે સારું ના ગેટે અહીં એટલે કાર્ડ લઈ લેવાનું. કાર્ડ બતાડી ઉભી જવાનું નીકળી જવાનું ડાયરેક્ટ અંદર જોઈ લ્યો. અત્યારે જ બધા આવે છે કારણ કે ટાઈમ અત્યારનો જ છે. અરે વાહ રામભાઈ જો તું નસીબ વાળો કહેવાય. નસીબ વાળો કહેવાય રામભાઈ, નસીબ વાળો. ને અહીંયા ભાઈ એન્ટર થતા જ ગણપતિ બાપાના દર્શન થાય. ભાઈ ફોટો શૂટા લે. આપણે ભાઈ નવા આવ્યા હતા ત્યારે આવું જ કંઈક કાંડ કરતા હતા. આ બધું ફેસ્ટિવલ જો અહીંયા લાઇટો લાગતી હતી ને નવરાત્રી હતી ત્યારે અહીંયા બધું લાઇટનિંગ હતું, ઝગમગ હતું. હવે નવરાત્રી ગઈ એટલે લાઇટ કોઈ બંધ જોઈ લે. અટાણ કોઈ લગાડવા વાળું નથી લાઇટનું ને. અમારે જવું છે મોલમાં જરી ગ્રોસરી સ્ટોરમાં. મને એમ કે સાવ કંઈક લેવું હોય સામાન. અહીંયા દૂધ મારો નથી ભાઈ. ભાઈ આને લેવા હતા કપડાં ધોવાના સાબુ. ભાઈ ઓલા શું કહેવાય લોન્ડ્રી વાળા આવે ને હલકા કપડાં નથી ધોઈ દેતા એટલે પછી આને આજુ હરખો જોઈ ને સાબુન કઈ કંપનીનો લેવો. આ ઉપરનો ઓલા આ લઈ લે સાફ કરી આપણે. ઘડી અહીંયા આવી ગઈ કંપની આપણે. ઘડી જોઈએ નહીં હો. ઘડીની વિરુદ્ધ છીએ આપણે. વિરુદ્ધ છીએ પણ અહીંયા ઘડી ના ગઈ ગાડી લો. આઈસ તો પેલા યુઝ કરવા દઈએ તો પછી કંઈક વિચારશું આપણે. તો ભાઈ મોલમાંથી તો નીકળી ગયા ગ્રોસરી સ્ટોરમાંથી. અરે યાર કેમેરો ખરાબ છે, કેમેરો સાફ કરવો પડશે. તો ભાઈ ગ્રોસરી સ્ટોરમાંથી તો નીકળી ગયા છીએ બહાર. હવે જાય છે ડાયરેક્ટ હોસ્ટેલ બાજુ. ને બ્લોગ શૂટ ના થયું એનું કારણ હતું એક. એ કારણ કહેવાય નહીં એક હતું રસ્તાનું બ્લોગ શૂટ ના થયું. એક ને એક વસ્તુ કેટલી વાર દેખાડી પણ આ જ દેખાડું છું તમને. એક ને એક વસ્તુ કોલેજ. અહીંયા કોલેજ જ છે બાપુ. આ અમારી હોસ્ટેલની બાજુમાં કોલેજ જ છે. અને આ એક અમારી ફેકલ્ટી બને છે એનો એક અવાજ છે.